સુરેન્દ્રનગર સોમાસર ગામે કાંગસિયા ગવારિયા સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સોમાસર ગામે કાંગસિયા ગવારિયા સમાજનો સિકોતર માતાજીનો મઢ આવેલો છે. આ જગ્યાએ તાજેતરમાં નવગામ સમસ્ત કાંગસિયા ગવારિયા સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા, વિચરતા સમુદાય સમર્થન મંચના ફાઉન્ડર મિત્તલબેન પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી નાથાભાઈ સંઘાણી, મૂળી તાલુકા ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ પરમાર, ચોટીલા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રઘુભાઈ કુકડિયા, મૂળી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દિવ્યરાજસિંહ પરમાર, મૂળી તાલુકા કારોબારી ચેરમેન કલ્પેશભાઈ પરમાર, હળવદ શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે, કનુભાઈ બજાણિયા, નાભાઈ રાવળ તેમજ મોટી સંખ્યામાં કાંગસિયા ગવારિયા સમાજના લોકો હાજર રહ્યા હતા. આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોના શિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો અને બાળકોને શિક્ષણ મળે તેવા પ્રયત્નો કરવા કહ્યું હતું. કાર્યક્રમનું આયોજન નવગામ સમસ્ત કાંગસિયા ગવારિયા સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન હર્ષદભાઈ વ્યાસે કર્યું હતું. સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા